વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં પાઠ નંબર 7 છે। શું છે તો કે અપૂર્ણાંકો છે તેનું આપણે સ્વાધ્યાય 7.2 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે। તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 છે। શું છે? એક સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવવાના છે। તો અહીં આપણે જોઈએ પહેલું 1/2, 1/4, 3/4 અને 4/4 છે। તો અહીં શું કરવાનું છે તો કે આપણે આને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે। તો અહીં જો સંખ્યા રેખા ઉપર આપણે તેને દર્શાવવા હોય તો આપણે શું કરીશું તો અહીં આપણે જે છેદ છે મિત્રો તેને આપણે શું કરવા પડે સમાન કરવા પડે। અહીં 1/2 છે તેને આપણે સમાન કરીએ તો અહીં આપણે લખીએ 1/2 લખીએ। ત્યાર પછી આપણે છેદ સમાન કરવાના છે એટલે કે ઉપર અને નીચે એમ બંને ઉપર આપણે ગુણતા 2 વડે ગુણવાના છે। તો અહીં કેટલા મળ્યા 2/4 મિત્રો આપણે મળી ગયા છે। હવે આપણે જે છે 1/2 ની બદલે આપણે શું લખીશું 2/4 આપણે લખવાના છે। તો હવે આપણે સંખ્યા રેખા દોરીએ। તો મિત્રો સંખ્યા રેખા દોરવાની છે તો આપણે અહીં સંખ્યા રેખા મિત્રો દોરીએ છીએ। તમે જોઈ શકો છો અહીં આપણે સ્કેલની મદદથી સંખ્યા રેખા દોરીએ। અહીં હું દોરું છું। આ રીતે તમારે દોરવાની છે। ત્યાર પછી અહીં એક નિશાની આવી કરવાની, ત્યાર પછી અહીં એક આવી નિશાની કરવાની છે। ઓકે, ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું અહીં આપણે સૌપ્રથમ અહીં છે ને મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં આપણે લઈશું 0। ઓકે, તો હવે આપણે જોઈએ અહીં 0 લઈએ। ત્યાર પછી થોડાક અંતર પછી આપણે શું લઈએ છીએ આપણે લઈએ શું લઈએ તો કે 2/4 લઈએ। શું પહેલા આપણે 1/4 થી શરૂઆત કરીએ। ત્યાર પછી થોડાક અંતર પછી આપણે 2/4 લઈશું। ત્યાર પછી થોડાક અંતર પછી આપણે 3/4 લઈશું। ત્યાર પછી આપણે શું લઈશું 4/4 લઈશું। કારણ કે શું છે મિત્રો આપણી મોટામાં મોટી સંખ્યા કેટલી છે 4 છે એટલા માટે આપણે છેલ્લે કઈ સંખ્યા લેશું 4/4 લઈશું। ઓકે, હવે આપણે અહીં આ છે મિત્રો અને આપણે એ નામ આપી દઈએ, આપણે બી નામ આપી દઈએ। ત્યાર પછી આપણે સી નામ લઈએ અને આને ડી નામ લઈએ। તો અહીં મિત્રો આ 4 ઉડી જશે તો કેટલા બનશે 1। તો અહીં મિત્રો શું આવશે 1 આપણો ઉત્તર આવશે। આ રીતે મિત્રો તમારે આ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાના છે। ઓકે, હવે આપણે જોઈએ બીજું જોઈએ બી 1/8, 2/8, 3/8 અને 7/8 છે। તો આને આપણે શું કરવાનું છે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે। તો મિત્રો આપણે શું કરીશું તો અહીં આપણે એક સંખ્યા રેખા દોરીએ। ઓકે, આપણે સ્કેલની મદદથી દોરીએ સંખ્યા રેખા, તમને ખ્યાલ આવી જશે। આ રીતના મિત્રો તમારે સંખ્યા રેખા દોરવાની છે। અહીં આપણે આવી નિશાની કરીશું, અહીં પણ આપણે આવી નિશાની કરીશું। આ આપણો બીજો છે પ્રશ્ન તેના માટેની છે। તો હવે આપણે જોઈએ કે કેવી રીતના કરવાની છે। તો સૌપ્રથમ અહીં આપણે શું મૂકીશું શૂન્ય મૂકીશું। ત્યાર પછી આપણે એક પોઈન્ટમાં લખીશું 1/8 લખીશું। ત્યાર પછી બીજા પોઈન્ટમાં 2/8 લખીશું। ત્યાર પછી ત્રીજામાં આપણે લખીશું 3/8, ચોથામાં લખીશું 4/8, પાંચમામાં લખીશું 5/8, છઠ્ઠામાં લખીશું 6/8, ત્યાર પછી સાતમામાં લખીશું 7/8 અને નવમામાં શું લખીશું આપણે નવમું આપણે છે આઠમું છે ને મિત્રો તો અહીંયા આપણે 8/8 લખી શકાય। હવે આપણે શું મિત્રો જે સંખ્યા આપણે આપેલી છે તેના ઉપર આપણે નામ લખી દઈએ। તો અહીં આપણે એ આપી દઈએ, અહીં આપણે બી આપી દઈએ, અહીં આપણે સી આપી દઈએ અને ત્યાર પછી અહીં આપણે શું આપી દઈએ અહીં છે મિત્રો ડી આપી દેવાના છે। તો મિત્રો અહીં 8 છે તો અહીં આપણે 1 લખી શકીએ। તેવી જ રીતે તમે આપણે ઓપ્શન નંબર જે પ્રશ્ન નંબર સી છે તે આપણે જોવાનો છે। હવે આપણે સી ની અંદર જોઈએ તો સંખ્યા રેખા આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવી જશે। આ રીતની જે સંખ્યા તેના ઉપર જે દર્શાવવાના છે તે દર્શાવી દઈએ। તો અહીં આપણે શું તો કે 1 થી મિત્રો અહીં 1/5 લેવાના છે। અહીં તમે જોઈ શકો છો અહીં આપણે સૌપ્રથમ શું લેવાનું શૂન્ય લેવાના છે। ત્યાર પછી આપણે શું લઈશું 1/5 લઈશું। ત્યાર પછી આપણે લઈશું 2/5, ત્યાર પછી 3/5 લઈશું।
ત્યાર પછી આપણે લઈશું 4/5. ત્યાર પછી આપણે શું કરીશું મિત્રો, તો કે આપણે લઈ જઈએ 5/5. અહીં મિત્રો આ બેના છેદ ઉડાડતા અહીં 1 પણ આપણે લખી શકીએ. તમારે 1 લખો તોય પ્રશ્ન જવાબ સાચો પડવાનો છે. 6/5 લખવાના. તો મિત્રો આની અંદર હવે આપણે 7/5 લખી દઈએ. ત્યાર પછી આપણે શું લખીશું, તો કે અહીં આપણે લખીએ 8/5 લખી દીધા છે. આવી રીતે તમે લખી શકો છો. હવે આપણે શું કરવાનું છે, તો આને આપણે ધાર્યા પ્રમાણે આપણે નામ આપી દઈએ. આને આપણે મિત્રો એ નામ આપી દઈએ. આપણે અહીં આપણે બી નામ ધારી લીધું. ત્યાર પછી હવે આપણે અહીં શું નામ આપીએ, તો કે અહીં 3/5 છે, તો તેની અંદર આપણે શું નામ આપીએ, તો અહીં આપણે સી નામ આપી શકાય. અહીં આપણે ડી નામ આપી દીધું છે. તો હવે આપણે ધોરણ 6 ના પ્રશ્ન નંબર 1 છે સ્વાધ્યાય 7.2 નું, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.